નમસ્કાર, મારું નામ ચેતસ ઓઝા છે અને રાજકોટમાં રંગકર્મી તરીકે અભિનેતા તરીકે હું કામ કરી રહ્યો છું. આયોજક ઉદ્ઘોષક તરીકે રંગકર્મીની શબ્દોની સેવા કરવાની તક મને સતત મળતી રહી છે. આજે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે શિવમ ફાઉન્ડેશન અને રાજકોટના અન્ય કલાકાર મિત્રો અનેક સંસ્થાઓએ સાથે મળીને એક સરસ મજાનું પંચામૃત પીરસવાનો નિશ્ચય કર્યો છે. 5 અલગ અલગ એકાંકી નાટકો, ગોરે બાહિરે જે બંગાળનું નાટક છે ત્યાંથી લઈ અને આપણી ગુજરાતી વાર્તાઓના કેટલાક સુવિખ્યાત નાટકો એકાંકી સ્વરૂપે આજે રજૂ થવાના છે. આ પ્રયોગ રાજકોટમાં ભાગ્યે જ થતો જોવા મળે છે કે અલગ અલગ સંસ્થાઓ એક છત નીચે કોઈ જ કોમર્શિયલ અભિગમ વગર, કોઈ જ ટિકિટ વગર આ પ્રકારનું આયોજન કરી રહ્યા હોય. ત્યારે મને એક રંગકર્મી તરીકે, એક અભિનેતા તરીકે, એક આયોજક તરીકે ખૂબ જ આનંદ થાય છે. અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ક્યાંક ને ક્યાંક પ્રેક્ષકોનો પ્રતિસાદ એવો હોય છે કે મુંબઈના નાટકો જોવા રાજકોટના પ્રેક્ષકો અથવા તમામ પ્રેક્ષકો ટેવાયેલા છે. રાજકોટના જ કલાકારો જ્યારે ટિકિટ શો કરે છે ત્યારે પ્રેક્ષકોને કોઈ એક નિશ્ચિત રકમની ટિકિટ લેતી વખતે થોડા પ્રશ્નો હોય છે. પણ ક્યાંક ને ક્યાંક છેલ્લા 5, 7, 10 વર્ષમાં સમય બદલાઈ રહ્યો છે. રાજકોટના પ્રેક્ષકો રાજકોટના કલાકારોને આર્થિક સહયોગ પણ આપે છે, ટિકિટ શોમાં પણ સહકાર આપે છે અને કલાકારો પણ તાલીમબદ્ધ થઈ રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આગામી 5-10 વર્ષોમાં એવો સમય પણ આવશે કે રાજકોટની રંગભૂમિના નાટકો મુંબઈમાં ભજવાતા હશે અને એટલા જ પ્રેમથી મુંબઈના કલાકારો પણ રાજકોટના કલાકારોને પોંખવા માટે ઉત્સાહિત હશે. અને બધા જ પ્રેક્ષકો આ પ્રયોગને ફરી થાય એવા આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારે આપ સૌને વિશ્વ રંગભૂમિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. નમસ્તે, મારું નામ ખુંડી ધારા છે અને હું આત્મીયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું અને અમે ત્યાં અમારો થિયેટર ક્લબ છે. અમે ત્યાંથી એક લઘુ નાટક અહીંયા પ્રસ્તુત કર્યું હતું અને એમાં અમારા સર હિતાર્થ ભટ્ટ છે, એમને જ અમને તૈયારી કરાવી છે અને અમે 4-5 દિવસમાં જ આ બધું રેડી કર્યું છે. તો સરે અમારી માટે આમ ટાઈમને કાઢીને બધું રેડી થઈ ગયું છે અને એમાં બધા ટીમ મેમ્બરનો સહયોગ હતો એટલે બહુ મજા આવી આજે વર્લ્ડ થિયેટર દિવસના. અમારા નાટકનું નામ ગોરે બાહિરે છે અને આમ તો અમે 4-5 દિવસ એના ઉપર જ એટલે ટાઈમ ઓછો હતો એટલે અમે 4-5 દિવસ રિહર્સલ ચાલુ જ રાખ્યા છે. 2-3, 4 કલાક એમ રિહર્સલ કર્યા છે એના માટે. અરે આમ તો થોડુંક એક્સાઇટેડ હતું. આ નાટક મેં જ્યારે સાંભળ્યું હતું તે દીનું મારી ઈચ્છા હતી બટ અમને મોકો નહોતો મળ્યો. તો અત્યારે અહીંયા વર્લ્ડ થિયેટર દિવસના અમને આ રજૂ કરવાનો મોકો મળ્યો અને ફાઇનલી અમે આ કરી લીધું. નમસ્કાર, હું છું રોનકગીરી ગોસ્વામી અને આજે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી તરીકે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને 5 નાટકો અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ. એમાં અમારું 4થું નાટક છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ ને એમાં મારું કેરેક્ટર છે ભીમનું. આમાં કુલ 7 કલાકારો છે અને કહેવાય તો 20 થી 25 દિવસની અમારી મહેનત છે કે જ્યારે બધા નોકરી અને જોબવાળા માણસો ભેગા થઈ અને રાત્રે ભેગા થઈને અમે ટાઈમ સ્પેશિયલ આના માટે કાઢીને રિહર્સલ કરેલા છે. એટલે કોઈ પણ આમાં મેળવવાની કે ઓલું કાંઈ ભાવના વગર આ જે કહેવાય ને રંગ દેવતાને સમર્પિત કરવાની વસ્તુ જે છે એના માટે અમે આજે ભેગા થયા છીએ.